નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણી ચેનલ પર જણાવવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે. જો આપણે ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા હોય તો ત્યાં થઈ જઈ વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે. શિક્ષકોની ભરતીમાં વિલંબથી વિદ્યાર્થીઓને અભ્યાસ વગર પરીક્ષા આપવા પડશે. એક બાજુ ભરતી જ્યારે બીજી બાજુ ખાલી જગ્યા ઉપરાંત નિવૃત્તિથી ખાલી જગ્યાનો આંકડો દિવસે ને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ શિક્ષકોની ભરતી હજુ પણ ચાલી રહી છે અને લાંબા સમય સુધી ભરતીની પ્રક્રિયા ચાલુ રહેવાના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વગર જ શૈક્ષણિક વર્ષ પૂર્ણ કરવાની ફરજ પડી છે. જેથી આગામી પરીક્ષામાં વિદ્યાર્થીઓ ભણ્યા વગર જ પરીક્ષા આપે તેવી સ્થિતિ સર્જાય છે. જો વર્ષની શરૂઆતમાં જે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે તો વિદ્યાર્થીઓને સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષકો મળી રહે. હાલમાં જેટલી સંખ્યામાં શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે તે તમામ શિક્ષકોની જગ્યા ભરાઈ જાય તો પણ શિક્ષકોની તમામ જગ્યાઓ ભરાશે નહીં. આમ એક બાજુ શિક્ષકોની ખાલી જગ્યા છે અને બીજી બાજુ દર વર્ષે મોટી સંખ્યામાં શિક્ષકો નિવૃત્ત થઈ રહ્યા છે. ત્યારે ખાલી જગ્યાનો આંકડો સતત વધી રહ્યો છે, જેની અસર આગામી વર્ષોમાં પણ જોવા મળશે. શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોની ખૂબ જ ખાલી જગ્યાઓ જોવા મળે છે અને સરકાર જે હાલ ભરતી કરી રહી છે 24,000 શિક્ષકોની, એનાથી પણ ઘણા શિક્ષકોની જગ્યા ખાલી જોવા મળશે. એટલે શિક્ષકોની જગ્યાઓ વધારે પ્રમાણમાં ભરવામાં આવે તો આગામી વર્ષોમાં પણ વિદ્યાર્થીઓને શિક્ષણ સારું મળી રહે. આજના વિડીયોમાં બસ આટલું. મળશું નેક્સ્ટ વિડીયોમાં.